આટલોડિયા વોર્ડમાં કુલ 24,621 વોટ પડ્યા છે। એમાં બીજેપીના ઉમેદવાર શ્રી પ્રવીણભાઈ પટેલને 22,353 વોટ મળ્યા છે। બાકીના જે વોટ 2,268 વોટ છે બીજી બધી પાર્ટીઓને મળ્યા છે અને બાકી બધી પાર્ટીઓની જમાનત જપ્ત થઈ ગઈ છે। આટલોડિયા વોર્ડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 488 વોટ મળ્યા છે, જ્યારે નોટાને 326 વોટ મળ્યા છે। આમ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં લગભગ આટલા જ વોટ મળતા હોય છે। નમસ્કાર દોસ્તો, હું રાની સિંહ, રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દોસ્તો, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત લાગુ કર્યા પછી આ પહેલી વખત જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ છે એમાં ભાજપે એનો પરચમ લહેરાવી દીધો છે। અને એમાં હું ઘાટલોડિયા વિધાનસભાની એટલા માટે વાત કરી રહી છું કે એમાં હું પોતે પ્રચાર માટે ગઈ હતી શ્રી પ્રવીણભાઈ અંબાલાલ પટેલના। અમારું બૂથ નંબર 58 હતું। અમે લોકો નવરંગ ટાવરમાં અને બધી સોસાયટીઓમાં ફર્યા હતા એમના પ્રચાર માટે। જ્યાં અમે પ્રચાર માટે જતા હતા દોસ્તો, ત્યાં તો એમ જ કહેવાતું હતું કે તમે પ્રચાર કરવા નહીં પણ આવો ને તો એ ભાજપ જ જીતવાની છે। એટલે વિચાર કરો દોસ્તો, ભાજપ કેટલી મક્કમ અને અડીખમ સરકાર છે કે અમે જઈએ છીએ પ્રચાર માટે તરત જ કહે છે કે ના, અમે ભાજપને જ વોટ આપવાના છે। તો એની સામે તમને આજે હું આંકડા લખીને લાવી છું। ટોટલ વોટ હતા 24,621। હું આ ઘાટલોડિયા વિધાનસભાની વાત કરું છું, જ્યાં અમે પોતે પ્રચારમાં ગયા છીએ। ત્યાં ટોટલ મતદાતા હતા એટલે થયું છે 24,621 અને શ્રી પ્રવીણભાઈ અંબાલાલ પટેલને મળ્યા છે 22,353 વોટ। એટલે આ બેની વચ્ચે ખાલી 2,268 વોટનો તફાવત રહ્યો છે। કેમ કે આમાં કોંગ્રેસને મળ્યા છે 1,152, આમ આદમી પાર્ટીને મળ્યા છે 488 અને નોટાને મળ્યા છે 326। દોસ્તો, અહીંયા પણ જુઓ, નોટા 326 બરાબર જ આમ આદમી પાર્ટીને મળ્યા છે। એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની તો જમાનત જપ્ત જ થઈ ગઈ છે। આની સાથે સાથે હું દોસ્તો તમને સાણંદ નગરપાલિકાની વાત કરું છું। એમાં કુલ બેઠક હતી 28 બેઠક હતી। એમાં ભાજપ 25 પર વિજય થઈ છે અને 3 પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 0। એ એમની જે આમ આદમી પાર્ટીનો એક જે રેશિયો છે એ જ ચાલે છે, 0 જ છે અને 0 જ રહેવાની છે। તો દોસ્તો, આજે અમને બહુ જ ગમ્યું છે અને મને પણ બહુ ગમ્યું છે આજે જે રિઝલ્ટ અમે લોકોએ દેખ્યું છે કે ગુજરાતમાં બધી બાજુ કેસરીઓ લહેરાયો છે દોસ્તો। બસ આ આપણે ફરી મળીશું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।